વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસની સેવા હવે ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે। ત્યારે ઇલેક્ટ્રિક બસો માટે ડેપોની વ્યવસ્થા 4 સ્થળોએ શરૂ કરવામાં આવશે। જો કે લગભગ 100 જેટલી બસો માટે ડેપો ક્યાં બનાવવા એ હજુ નિશ્ચિત નથી। અમદાવાદ અને સુરતમાં વર્ષોથી ઇલેક્ટ્રિક બસો દોડે છે। જો કે વડોદરા અન્ય ક્ષેત્રની જેમ મોટર ટ્રાન્સપોર્ટના ક્ષેત્રે આજે પણ પછાત છે। 2 વર્ષ પહેલા કેયુર રોકડિયા મેયર હતા ત્યારે વડોદરા શહેરમાં ઇલેક્ટ્રિક બસો આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાતને 2 વર્ષ થઈ ગયા છે। આમ છતાં ઇલેક્ટ્રિક બસોના ઠેકાણા નથી। ઇલેક્ટ્રિક બસો માટે પાલિકા રાજ્ય સરકાર પર નિર્ભર છે। તીસરી આંખ ન્યૂઝને મળેલી માહિતી મુજબ ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે અને 29 તારીખે ટેન્ડર ખુલશે। આગામી 1 મહિનામાં ઔપચારિકતા પૂરી થાય તો નવા વર્ષના પ્રારંભે વડોદરાને ઇલેક્ટ્રિક નવી બસોની ભેટ મળશે। પ્રારંભિક તબક્કે સરકાર તરફથી 50 જેટલી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવશે। બીજા તબક્કામાં બીજી 50 બસો ફાળવવામાં આવશે। પહેલા તબક્કામાં માત્ર 50 બસો આવશે તો વિટકોસની બસો ચાલુ રાખવામાં આવશે। હાલમાં વિટકોસ દ્વારા શહેરમાં 100 થી વધુ બસ દોડાવવામાં આવે છે। શહેરની વસ્તી પ્રમાણે ઓછામાં ઓછી 200 જેટલી બસની જરૂર છે। એક માહિતી મુજબ 1990ના દાયકામાં વડોદરા શહેરમાં 48 ડબલ ડેકર અને 100 જેટલી સિંગલ બસો દોડતી હતી, જ્યારે વડોદરાની વસ્તી માત્ર 8 થી 9 લાખની હતી। આજે વડોદરાની વસ્તી 22 લાખ કરતાં વધુ છે। ત્યારે અહીં સવાલ એ છે કે 100 ઇલેક્ટ્રિક બસો વડોદરા શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઓછી નહીં પડે? ઇલેક્ટ્રિક બસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હોય તો ટ્રાફિકની સમસ્યા પણ વિકટ બનશે। ખેર, પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા માટે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।